નમસ્કાર મિત્રો, હું છું એસપી ઠાકોર અને તમને આજે રાત્રે આપણે ડીસા તાલુકાની અંદર વાવાઝોડું ને પવન અને વરસાદ બંને ચાલુ હતો ત્યારે બાજરી બધી નીચે પાડી દીધી છે અને કોઈ ઘણા બધા કારણો મતલબ કે ઘણી બધું નુકસાન ખેડૂતો માટે છે. તમે જોઈ શકો છો અને આગળ આપણે બીજું એક ખેતર છે. અલગ અલગ પાકોના તમને આજે વિડીયો બતાવીશું કે કેટલું નુકસાન ખેડૂતોને છે. ચલો હવે આપણે બીજા ખેતરે જઈએ. ઓકે, આપણે બાજરીના એક બીજા ખેતરે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે બાજરી હાવ નીચે જમીનને અડીને પડી છે. જો દાણો લેતી લેતી બાજરી પણ પડી ગઈ છે. તો હવે ખેડૂતોને બહુ નુકસાન છે અને આગળ આપણે બતાવીશું ટેટી, તરબૂચ, મરચાંમાં ઘણું બધું નુકસાન છે એ પણ બતાવીશું. ચલો આપણે હવે જઈએ આગળના ખેતરે. આવી ગયા છે મરચાંની ખેતી. તમે જોઈ શકો છો બધા મરચાં પલટાઈને. આ બધું એક સીધો પાળો હતો. તારીખની અંદર તમે જોઈ શકો છો બહુ નુકસાન ખેડૂતોને છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બહુ ભારે નુકસાન છે. આપણે આવી ગયા છે ટેટી તરબૂચના ટેટીમાં ખેતરમાં. તમે જોઈ શકો છો કેટલો બધો બગાડ છે. આ અંદર જે પવન લાગ્યો છે ત્યાં તોતના તોડી નાખ્યા છે અને બહુ વરસાદે બહુ પણ એમ કહેવાય કે નુકસાનકારક છે. અને ખેડૂતોને આ સિઝનની અંદર કહેવાનો મતલબ કે આ સિઝનની અંદર પહેલાં વાતાવરણ અનુકૂળ ના આવવાથી ટેટીનો કોઈ ફાલ ફૂલ બહાર ન થયો અને હાલમાં પાછળથી આ કમોસમી વરસાદે બહુ નુકસાન કર્યું છે. કારણ કે હવે હાલમાં અને ખાવાની પબ્લિક કોઈ ખાય ના તો પછી એનો ભાવતાલ પણ ના હોય અને ખેડૂત બહુ કહેવાનો ખર્ચામાં બહુ લાંબા થાય છે. લાંબા ખર્ચાની અંદર કહેવાય કે ઘણા બધા ખર્ચા કે ખૂબ જુઓ તમે ટેટી અઢળક છે પણ છતાં નિકાલ કરવા માટે વેપારી કે હમે માર્કેટમાં કોઈ માંગ નથી. 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયાની માંગ થાય છે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. અને આવા અવારનવાર કૃષિ વિશેના ખેતી વિશેના સારા એવા સલાહવાળાને કોઈ કારણોસર કોઈ ખેતીના આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એસપી ફાર્મિંગ ડીસાને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઓકે, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.